હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત, તારીખ 8-10-2025 ને જિલ્લાનગર શિક્ષણ સમિતિના પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરની સમજૂતી કે જે તમને તમારી ગણિતની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થવાનું છે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પેપરની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે 90, 83, 54, 476ને ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને લખો। તો આપણે તેને લખી શકીએ ઓપ્શન ડી કે 9,08,35,476। એના પછીનો આપણો પ્રશ્ન છે કે સંખ્યા રેખા ઉપર 460 એ 406ની ખાલી જગ્યા બાજુએ છે। તેનો જવાબ થશે ઓપ્શન બી જમણી બાજુએ છે। ત્રીજો પ્રશ્ન છે કે 5 અને 10નો લસા કેટલો થશે? તો 5 અને 10નો લસા ઓપ્શન સી 10 થશે। એના પછી ચોથો પ્રશ્ન છે કે કિરણ સીડી અને કિરણ સીઈનું સામાન્ય ઉદ્ભવ બિંદુ જણાવો। તો તેનું સામાન્ય ઉદ્ભવ બિંદુ થશે ઓપ્શન એ સી। એના પછીનો પ્રશ્ન આપણી પાસે છે કે નીચેનામાંથી કયો ખૂણો એક લઘુકોણ છે? તો આપણને ખબર છે કે લઘુકોણ એટલે કે જે 90 અંશથી નાનો ખૂણો હોય તે। તો અહીં ઓપ્શન બી 30 અંશનો ખૂણો એ લઘુકોણ છે। છઠ્ઠો પ્રશ્ન છે કે 2 અને -4 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે। તો 2 અને -4 વચ્ચે કુલ 5 પૂર્ણાંક છે। નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા શોધો। તો અહીં જે 97 છે એ આપણી અવિભાજ્ય સંખ્યા છે। એના પછીનો આપણો પ્રશ્ન છે કે 6 અને 9નો ગુસા કેટલો થશે? તો 6 અને 9નો ગુસા આપણી પાસે 3 થશે। એના પછીનો આપણો બ છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો આપણી પહેલી ખાલી જગ્યા છે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે। તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા થશે 99,999। સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા તો તે આપણી પાસે 1 થશે। જે સંખ્યાને 2થી વધારે અવયવ હોય તેને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ। એના પછીનો આપણો પ્રશ્ન છે કે ષટકોણને ખાલી જગ્યા વિકર્ણ હોય તો ષટકોણને 9 વિકર્ણ હોય। ઘડિયાળનો કાંટો 5થી 6 ઉપર પહોંચે ત્યારે 30 ડિગ્રીના માપનો ખૂણો બનાવે છે। સંખ્યા રેખા ઉપર -2 એ -5ની જમણી બાજુએ આવેલું છે। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે કિરણ એ રેખાનો જ એક ભાગ છે। એના પછી બીજો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાના આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પ વિરામ મૂકીને લખો। 45, 84, 51, 25। તો આપણે એને લખી શકીએ કે 45,84,525। એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલા અંકોનું પુનરાવર્તન કર્યા વગર બનતી મોટામાં મોટી સંખ્યા લખો। 5, 7, 0, 1, 3, 2, 4 અને 8। તો એને આપણે લખી શકીએ કે 8,75,43,210। ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો। તો આપણી પહેલી સંખ્યા છે કે 8,74,503, 6,85,403, 96,503 અને 2,95,999। તો ચડતો ક્રમમાં ગોઠવવાની છે એટલે તે સૌથી પહેલાં નાનામાં નાની સંખ્યા આવશે। તો આપણે નાનામાં નાની સંખ્યા છે કે 96,503, એનાથી મોટી આવશે 2,95,999, 6,85,403 અને 8,74,503। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો। તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં મોટામાં મોટી સંખ્યા, એના પછી નાની સંખ્યાઓ। તો અહીં આપણી મોટામાં મોટી સંખ્યા થશે કે 8,63,999, એના પછી 5,55,648, 99,507 અને 11,111। એના પછીનો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો। તો અહીં આપણને 5 નીચે લીટી આપી છે તો 5 જે છે એની સ્થાન કિંમત આપણી પાસે થશે 5 લાખ। છઠ્ઠો પ્રશ્ન છે આપેલી સંખ્યાઓ વિસ્તારમાં લખો। તો આપણને સંખ્યા આપી છે કે 4,76,756। તો આપણે લખી શકીએ કે 4 × 1 લાખ વત્તા 7 × 10,000 વત્તા 6 × 1,000 વત્તા 7 × 100 વત્તા 5 × 10 વત્તા 6 × 1। એના પછીનો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને અંકમાં લખો। તો આપણું સંખ્યા આપેલી છે કે 9,80,52,429। તો આપણે એને આ પ્રમાણે લખી શકીએ। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો। તો આપણે શબ્દમાં લખી શકીએ કે 7,05,10,547।
એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો 3 + 2. તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે એક સંખ્યા રેખા દોરીશું કે જેમાં કોઈ એક સ્થાન પર 0 લઈને એની જમણી બાજુએ બધા ધન પૂર્ણાંકો અને ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવશે. તો અહીં 0 થી 3 એકમ જમણી બાજુ જતાં આપણને 3 મળે છે અને 3માં 2 ઉમેરીએ એટલે 3 થી 2 એકમ જમણી બાજુ ખસે તો તે આપણને 5 મળે છે. માટે આનો જવાબ આપણને 5 મળશે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી મેળવો 6 - 2. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું. એના પર કોઈ સ્થાન પર 0 લઈશું, એની જમણી બાજુએ બધા ધન અને ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો લઈશું. 0 થી 6 એકમ જમણી બાજુએ જતાં આપણને 6 અંક મળે છે અને એમાંથી 2 માઇનસ કરવાના છે એટલે આપણે તેની ડાબી બાજુ જોશું તો 2 એકમ ડાબી બાજુ ખસતા આપણને 4 મળે છે. તો માટે 6 - 2 = 4. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓની તરત આગળની અને તરત પાછળની સંખ્યા લખો. તો આપણને એક સંખ્યા આપી છે કે 5,85,98,502. તો એની પહેલાંની સંખ્યા થશે કે 5,85,98,501. એના પછીની સંખ્યા થશે કે 5,85,98,503. એના પછીની પ્રશ્ન છે કે નીચેના સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા લખો. તો અહીં જે વચ્ચે આવતી સંખ્યા છે એ આપણી થશે કે 3,85,45,806. એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ કરો. તેમાં પહેલો પ્રશ્ન છે કે એક પાત્રમાં 5 લીટર છાશ છે. આ છાશમાંથી 50 મિલીની ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? તો સૌપ્રથમ આપણે લખીએ કે પાત્રમાં રહેલી છાશ બરાબર 5 લીટર, એને આપણે મિલીલીટરમાં ફેરવીએ તો 5 લીટર ગુણ્યા 1000 તો ત્યાં આપણને મળશે 5000 મિલીલીટર. તો આપણે લખી શકીએ કે જો 50 મિલીની ક્ષમતાવાળો એક ગ્લાસ હોય તો 5000 મિલીવાળાના કેટલા? તો માટે 5000 / 50 = 100. તો માટે 50 મિલીની ક્ષમતાવાળા આપણે 100 ગ્લાસ ભરી શકીએ. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે એક ફળની ટોપલીનું વજન એ 5 કિલોગ્રામ અને 500 ગ્રામ છે. તો આવી 8 ટોપલીનું વજન કેટલું થાય? તો સૌપ્રથમ આપણે તેને ગ્રામમાં ફેરવીએ તો તે થશે કે 5 × 1000 + 500 ગ્રામ એટલે 5500 ગ્રામ. તો એવી 8 ટોપલીનું વજન એટલે 5500 × 8 તો તે આપણી પાસે થશે 44000. તો માટે 8 ફળીની ટોપલીનું વજન આપણી પાસે 44000 ગ્રામ થશે એટલે કે 44 કિલોગ્રામ થશે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપેલી ગુણાકાર મેળવો. તો એમાં આપણે સંખ્યા આપીએ છીએ કે 2 × 3. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા પર કોઈ સ્થાને 0 લઈને જમણી બાજુએ બધા ધન અને ડાબી બાજુએ ઋણ અંકો લઈએ. તો હવે આપણને કીધું છે કે 2 × 3. તો આપણે 0 થી 2 એકમ જમણી બાજુ ખસશે તો તે આપણને 2 મળશે અને 2ને આપણે 3 વખત ગુણીએ એટલે 2 વખત 3 આપણે આગળ ખસશું તો તે આપણને 6 મળશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે 17ના પ્રથમ 4 અવયવી જણાવો. તો આપણે લખી શકીએ કે 17ના 4 અવયવો 17 × 1 17, 17 × 2 34, 17 × 51 અને 17 × 4 68. તો તેના પ્રથમ 4 અવયવો થશે 17, 34, 51 અને 68. એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાને અવયવ વૃક્ષ વડે દર્શાવો. તો આપણને 64ને દર્શાવવાનું છે. તો 64ને આપણે લખી શકીએ કે 8 × 8. 8ને આપણે લખી શકીએ કે 4 × 2 અને આપણે 4ને લખી શકીએ 2 × 2 અને એ જ રીતે આપણે આ 8ને બી અવયવ પાડી શકીએ છીએ. તો માટે આ પ્રમાણે આપણે 64ને અવયવ વૃક્ષ તરીકે દર્શાવી શકીએ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના દાખલા ગણો. એમાં આપણને કહ્યું છે કે આપેલી સંખ્યાઓનો ગુસા શોધો 18, 24 અને 42. તો સૌપ્રથમ આપણે બધાના અવયવ શોધીએ તો ત્યાં આપણી પાસે થશે 18 એટલે 2 × 3 × 3, 24 એટલે 2 × 2 × 2 × 3 અને 42 એટલે 2 × 3 × 7. તો માટે ગુસા આપણો થશે કે જેમાં સામાન્ય હશે કે 2 × 3 એટલે તે આપણી પાસે 6 થશે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓનો લસા અવયવી મેળવીને શોધો 6, 9 અને 18. તો સૌપ્રથમ આપણે 6ના અવયવ લખીએ તો તે થશે 2 અને 3, 9ના અવયવ થશે 3 × 3 અને 18ના થશે 2 × 3 × 3. તો માટે લસા બરાબર 2 × 3 × 3 એટલે તે આપણી પાસે 18 થશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ કરો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે કિરણ XY દોરો. કિરણ XY ઉપર બિંદુઓ A અને B દર્શાવો. કિરણ XY ઉપર ન હોય તેવા બિંદુઓ P અને Q દર્શાવો. તો સૌપ્રથમ આપણે આ કિરણ XY દર્શાવ્યું છે કે જેની ઉપર બિંદુ A અને B આવેલા છે અને બિંદુ P અને Q એવા છે કે જે કિરણ XY પર આવેલા નથી. તો આપણે આ પ્રમાણેની કોઈ આકૃતિ રાખી શકીએ. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 4 દિવસ ડેના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો.
તો 4 દિવસ શેડ્યુલનો ઉપયોગ કરીને આપણે ચોરસ કે કોઈ ચતુષ્કોણ બનાવી શકીએ. એના પછીનો પ્રશ્ન છે કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી 4 રેખાઓ દર્શાવતી આકૃતિ દોરો. તો અહીં એક જે બિંદુ છે એમાંથી આ 4 એ અલગ અલગ રેખાઓ પસાર થાય છે. તો આ પ્રમાણેની આપણે આકૃતિ દોરી શકીએ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે કે નીચે આપેલી ઘડિયાળમાં 2 કાંટા વચ્ચે બનતા ખૂણાનો પ્રકાર જણાવો. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આપણો ગુરુકોણ બને છે. એના પછી છે કે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર 4 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 5 સેમી હોય તો ત્રિકોણનો પ્રકાર જણાવો. તો તે આપણો વિષમ બાજુ ત્રિકોણ થશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘડિયાળનો કાંટો કેટલા આંટો ફરશે તે લખો. તો અહીં એ 1 થી 7 ફરે છે તો તે 1/2 આંટો ફરશે, એટલે કે અડધો આંટો ફરશે. ઘડિયાળમાં 4 પરથી ખસીને કાંટો 3/4 આંટો પૂર્ણ કરતા ક્યાં હશે? તો તે 1 ઉપર હશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે દક્ષિણ દિશામાંથી 1/3 પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં કઈ દિશા મળશે? તો તે આપણને ઉત્તર દિશા આપશે. નીચે આકૃતિમાં આપેલ ચતુષ્કોણનો પ્રકાર લખો. તો ત્યાં આપણો લંબચોરસ છે કે જેમાં 2 બાજુઓ સરખી છે અને પ્રત્યેક ખૂણાએ કાટખૂણા છે. હવે એના પછીનો આપણો પ્રશ્ન કીધો છે કે આકૃતિ પરથી જવાબ લખો. તેમાં આપણને આકૃતિ આ પ્રમાણે આપી છે. તો એનો આપણો પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં કયા કયા બિંદુઓ છે? તો આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં બિંદુ M, બિંદુ N, બિંદુ B અને બિંદુ A આપણને આપેલા છે. એના પછી છે કે આકૃતિમાંની રેખાઓ જણાવો. તો આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાંની જે રેખાઓ છે તે આપણી પાસે થશે કે રેખા MN, રેખા MB, રેખા BN. હવે એના પછીનો પ્રશ્ન છે કે આકૃતિમાંના રેખાખંડ જણાવો. તો આપણે રેખાખંડને જોઈ શકીએ છીએ કે રેખાખંડ MB, રેખાખંડ BN, રેખાખંડ MN અને રેખાખંડ AB. એના પછી છે કે આકૃતિમાંના કિરણ જણાવો. તો આપણે લખી શકીએ કે કિરણ AB, કિરણ BN, કિરણ BM, કિરણ MN અને કિરણ NM. એના પછીનો આપણો પ્રશ્ન છે કે પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે -17 થી મોટા 4 પૂર્ણાંક લખો. તો આપણે -17 થી મોટા 4 પૂર્ણાંક લખીએ: -16, -15, -14 અને -13. બીજો પ્રશ્ન છે કે સંખ્યા રેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો. કે -22 -12 તો તે થશે કે -22 + 12 એટલે -10 થશે. નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો. તો તે થશે કે -9, -5, -4 અને 5. એના પછીનો આપણો પ્રશ્ન કીધો છે કે નીચેના પૂર્ણાંકને ઉતરતા ક્રમમાં ગોઠવું. -2, -5, 5 અને 9. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી મોટામાં મોટી સંખ્યા પહેલાં આવે 9, 5, -2 અને -5. એના પછીનો પ્રશ્ન છે કે સાચા જોડકા જોડો. તેમાં આપણો પહેલો પ્રશ્ન કીધો છે કે વિભાગ અ અને વિભાગ બ. તો અહીં વિભાગ અમાં આપણો પહેલો પ્રશ્ન છે કે માપખૂણો ABC બરાબર 120. તો ત્યાં આપણો થશે કે ગુરુકોણ. એના પછી છે કે આંટાનો 1/3 ભાગથી વધારે, એટલે આપણે લખી શકીએ કે તે પ્રતિબિંબ કોણ હોય. એના પછી છે માપખૂણો MNO બરાબર 180. તો તે આપણું સરળ કોણ થશે. અને આંટાનો 1/4 ભાગ, તો તે આપણો કાટખૂણો બનશે. હવે એના પછીનો આપણો પ્રશ્ન આપ્યો છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું છે કે નીચેના પૂર્ણાંકોને એક જ સંખ્યા રેખા પર દર્શાવો કે 6 અને -2. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ. અહીંયા આપણે કોઈક સ્થાન પર 0 લઈને જમણી બાજુ બધા ધન અને ડાબી બાજુ ઋણ દર્શાવીએ. તો 0 થી 6 એકમ જમણી બાજુ આપણને +6 મળશે અને 0 થી 2 એકમ ડાબી બાજુ તો આપણને -2 મળશે. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. બીજો પ્રશ્ન છે કે જોડમાંથી આપેલા સંખ્યામાંથી કઈ સંખ્યા એ આપેલી સંખ્યાની ડાબી બાજુ આવે છે તે લખો. તો અહીં આપણને -17 ને -77 આપ્યા છે. તો અહીં જે -77 છે એ -17ની ડાબી બાજુ થશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે સાચા 2 ક્રમિક પૂર્ણાંકો લખો કે જેથી વિધાન સાચું બને. તો આપણે લખી શકીએ કે -8 જે છે એનાથી નાનો -9 અને એનાથી નાનો -10. તો આપણે આ પ્રમાણે આના જે પૂર્ણાંક છે લખાય. એના પછી ચોથો પ્રશ્ન છે કે આપણે 5 પર છીએ અને -3 પર પહોંચવું હોય તો કઈ બાજુ ચાલવું પડે? તો આપણે ડાબી બાજુ ચાલવું પડે. તો અહીં આ આપણું પેપર પૂર્ણ થાય છે. જો તમને આ પેપરમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.